હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે અમે જવાના છીએ ચોટીલા, જે અમારા સૌરાષ્ટ્ર મેલ છે બોરીવલીથી. તો અમે લોકો આવી ગયા છે પ્લેટફોર્મ પર, પણ અમારી ટ્રેનને હજી વાર છે. તો એ ટ્રેન કંઈક સૌરાષ્ટ્ર મેલ છે અને એ કંઈક 9:50ની આવે છે અને અમને સવારે ઉતારશે કંઈક 8-8:30ની અંદર. તો મળીએ આપણે નેક્સ્ટ જ્યાં અમારે ઉતરવાનું છે. તો આ વિડીયો તમે એન્ડ સુધી જોજો. જ્યાં અમે જઈશું ત્યાં તમને બધી જ વસ્તુ, જે મંદિરમાં અમે લોકો જવાના છીએ એ તમને આગળનું બધું જ અમે લોકો બતાડશું. જે લોકેશન પર જવાના છે એ બધું જ અમે તમને બતાડશું. તો આ જ વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહો. ફાઇનલી અમારી ટ્રેન આવી ગઈ છે ને હવે અમે ટ્રેનની મજા લઈશું. ચલો, તમને અંદરનો બી નજારો બતાડી દઈશ કે અમે શું કર્યું. તો ગાઈઝ, અમે ટ્રેનમાં બેસી ગયા છીએ અને અમારી ટ્રેન હવે અહીંયાથી બોરીવલીથી રવાના થઈ ગઈ છે. તો હા છે મારા 2 છોકરાઓ, એક મારી બહેનનો છોકરો છે, આ મારા હસબન્ડજી છે, મસ્તી કરી રહ્યા છે. અને જ્યાં અમે બેઠા છીએ જે કમ્પાર્ટમેન્ટમાં, અહીંયા મારા સાસુ છે પણ દેખાતા નથી. એકચ્યુઅલી અંધારું હતું એટલે કંઈ ખબર ન પડી. આ વિરારનું જીવદાની મંદિર હતું જે હમણાં આપણે જોયું. તો ગાઈસ, આ સફરમાં હવે બહુ જ મજા આવવાની છે આગળ. ગાઈસ, સવાર પડી ગઈ છે ને હવે અમે જોઈશું કે સામે કેવો સરસ સૂર્યોદય જોવા મળી રહ્યો છે અમને ટ્રેનથી. તો ગાઈસ, અમારી રાત તો સરસ ગઈ છે ટ્રેનમાં. હવે અમે કંઈક લગભગ 8 વાગ્યાની આસપાસ અમે લોકો સ્ટેશને ઉતરશું. તો ચલો, તમને ત્યાંનું બી બતાડી દઈશ. તો હમણાં તો તમે આ સનરાઈઝનો મજા લ્યો. હેલો ફ્રેન્ડ્સ, અમે લોકો આવી ગયા છે થાન સ્ટેશન. હવે અહીંયાથી અમે લોકો એક ગાડી કરીને જઈશું ચોટીલા. તો ત્યાંનું હું તમને બતાડીશ. કે ચાલો જઈએ આપણે. ફ્રેન્ડ્સ, ફાઇનલી અમે લોકોએ ટેક્સી કરી લીધી છે. આ છે થાન સ્ટેશન. જ્યાં અમારા બધાના મોઢા એવા બગડેલા હતા ને કે અમે રાતે જે ટ્રેનમાં આપણે સફર કરીએ તો કેવા બધા સવારે ભૂત જેવા થઈ જઈએ છીએ. તો એવા બધા થઈ ગયા હતા. તો આ થાન સ્ટેશન છે. તો અમે લોકો ટેક્સીમાં બેસી ગયા છીએ. તો ચાલો તમને હું આગળનો નજારો બતાડું કે બહુ જ મજા આવવાની છે આ સફરમાં તમને. તો જોઈ શકો છો. મેં ફ્રન્ટવાળી સીટ ઉપર, મેં વિન્ડોવાળી સીટ ઉપર બેસી હતી હું, અને અમારી ફેમિલી છે. જ્યાં મારા હસબન્ડ એકદમ આગળની સીટ ઉપર બેઠા છે, જે મજા લઈ રહ્યા છે આગળ. ફ્રેન્ડ્સ, બહુ જ મજા આવી રહી છે. તો અમે લોકો હવે થોડીક જ વારમાં પહોંચશું. ત્યાર સુધી તમે આ સફરને એન્જોય કરો. ફાઇનલી ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા છીએ અને ચાલો તમને બતાડું અમે ક્યાં રોકાવાના છીએ. તો આ ગેસ્ટ હાઉસ છે જ્યાં અમે રોકાવાના છીએ. તો તમે જોઈ શકો છો કે અહીંયા પાર્કિંગ પણ આપેલું છે અને સામે ગાર્ડન છે. અહીંયા બેસવા માટે સરસ ઝૂલા છે. તો જોઈ શકો છો કે ઘણી મોટી જગ્યા છે. આ અંદર મંદિર પણ છે અને સરસ એવો એરિયો છે આ ગેસ્ટ હાઉસમાં, જે તમે રોકાઈને તમે
તમારી રીતે તમે અહીંયા રહી શકો છો. અને આ મારો રૂમ છે, તો ચલો હું તમને બતાડીશ. ચલો, અમને રૂમમાં 2 બેડ 3 પલંગ આપ્યા હતા. સુવિધા સારી આપી હતી 2. તો ગાઈસ ચલો આપણે હવે નીચે જઈએ થોડી વાર માટે, તો બચ્ચાઓ થોડુંક એન્જોય કરશે. નીચે ગાર્ડન પણ છે, તો ચલો જઈએ આપણે. આ જોઈ શકો છો તમે, આ સાંજનો ટાઈમ છે જ્યાં અમે રોકાયા છીએ. તો અમારે ચોટીલા તો સવારે ચડવાનું છે, અત્યારે તો અમારે ચડવાનું નથી. તો અમે લોકો અહીંયા ગાર્ડનમાં બહુ જ મજા કરી રહ્યા છે. જ્યાં ઝૂલા છે, નાના નાના બચ્ચાઓ રમી રહ્યા છે, એમાંથી મારા 2 છોકરાઓ બી રમી રહ્યા છે, જ્યાં મજા કરી રહ્યા છે અહીંયા ગાર્ડનમાં. ગાર્ડનની આ જો કેવી રીતના જોવે છે મને. એને એમ કે શું ચાલી રહ્યું છે મમ્મીનું, પણ એને ખબર નથી કે મેં એને વિડીયો બનાવી છે. તો ફ્રેન્ડ્સ, આ પાર્ટ માટે આટલું જ. તો નેક્સ્ટ પાર્ટમાં આપણે ચોટીલા ચડીશું. અત્યાર માટે આટલું જ. બાય.